સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 372 પરનો પ્રસંગ છે. કેશવદાસ સુતાર પર કૃપા કરી. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. ત્યારે કેશવદાસ સુતાર સુરકાનો વાસી શ્રીજીના વચનામૃત સાંભળીને મનમાં ઘણું જ મોદ પામ્યો અને શ્રીજીને વિનંતી કરી કે રાજ, મારા પર કૃપા કરીને મને શરણદાન આપી આપનો સેવક કરો તો રાજ મારું વડું ભાગ્ય ગણાય. ત્યારે શ્રીજીએ મુસ્કાઈને કહ્યું, અરે કેશવદાસ, તે તો અમારું ઘણું સન્માન તારા ગામના પાદરમાં કર્યું છે, ત્યારથી તું અમારો કૃપાભાજન થયો છે. તું તો વાટમાં અમારી સાથે ચાલ્યો અને તું અમારા ખવાસ સાથે ચાલીને મેઘાજીને અમારા પધારવાની પ્રથમ વધાઈ આપી. ત્યારથી તારો સંબંધ અમારી સાથે થયો છે. તું તો અમારો કૃપા પાત્ર ઠર્યો. તને શરણદાન કેમ ના આપ્યું? જીવના મનમાં શરણદાન લેવાની ભાવના જાગી ત્યારથી જ શરણદાન થયું છે તેમ જાણજે. પછી કેશવદાસની વિનંતીથી શ્રીજીએ શરણદાન આપી સેવક કર્યો અને આજ્ઞા કરતાં કહ્યું કે તને અમારી રહસ્ય લીલાનો અનુભવ થશે, તને અમારા સ્વરૂપની અનન્યતા સિદ્ધ થશે, તું તો સદાય અમારો થઈને રહીશ, એવું વાયક આપ્યું. અને કેશવદાસને પોતાના મુખનો ચરબીત ઓગાર આપ્યો અને કેશવદાસની દેહ દશા પલટાઈ ગઈ. શ્રીજીના સ્વરૂપનો અને માર્ગના સિદ્ધાંતનો અનુભવ સત્વરે થયો. તેની વાચા ખુલી ગઈ અને એક પદ અનન્યતાના ભાવનું બોલ્યો. જેવો અનુભવ થયો તેવું પદ બોલ્યો. રઘુનંદન કો જશ ગાઉ રે રસના, રઘુનંદન કો જશ ગાઉ રે, અન્ય કાહુ કો ભજન કરું મેં, તો મુખ લોહ જરાવું રે રસના. સાધન અનેક વિશેષ જોગ કર્મ, તેહી શ્રવણેન ધરાવું રે રસના. અનિન ભક્તન કો ગ્રહુ મેં આશરો, પ્રબલ પુષ્ટિ પર ધાવું રે રસના. જો સુર લોક પાતાલ ભુવ પર, શ્રી ગોપાલ કો દાસ કહાવું રે રસના. ભજ કેશોદાસ રઘુનાથ સુવન પદ, નિડર નિશાન બજાવું રે રસના. શ્રીજી કેશવદાસનું આ પદ સાંભળીને અતિ સરાહના કરવા લાગ્યા અને વૈષ્ણવ સમુદાય આનંદ વિભોર બની ગયો. કેશવદાસને આજના શરણદાનનો ભર ઉપજ્યો અને શ્રીજીની આજ્ઞાથી એ બીજું પદ બોલ્યો. આજ કો દિન સો ધન્ય સખીરી, નિરખ્યો જાનકી નંદ માઈ. દર્શન તાપ દુરી તન કો, ઉદિત ભયે આનંદ માઈ. પરસિત ચરણ પરમ સુખ ઉપજિત, ગયો સકલ દુઃખ દ્વંદ માઈ. મૃદુલ બચન જબ સુન્યો શ્રવણની, તબ તે મટ્યો સર્વ ફંદ માઈ. પૂર્ણ કલા પ્રગટે પુરુષોત્તમ, ગોપાલ ગોકુલ કી ચંદ માઈ. ભજ કેશોદાસ રઘુનાથ સુવન પદ, જશ ગાવત શ્રુતિ છંદ માઈ. આ પદ સાંભળીને શ્રીજી તો કેશવદાસ ઉપર અતિ પ્રસન્ન થાય છે અને પૂરવ લીલાના સ્વરૂપનો અનુભવ કરાવતા કહે છે કે શ્રી યમુનાજીના સાત્વિક જૂથનો જીવ છો. તારું પૂરવ સ્વરૂપ પ્રેમ રૂપાનું છે, જેથી તને અમારા સ્વરૂપનો ભર સત્વરે ઉપજ્યો છે, તે તું ગોપ્ય ભાવ રાખીને રહેજે. શ્રીજીનું વચન સાંભળી કેશવદાસ પોતાના ભાગ્યની સરાહના કરતા બોલ્યો, જે મારા પ્રાણનાથ, આપે મારા ઉપર અસીમ કૃપા કરીને મને મારા પૂરવ લીલા સંબંધી સ્વરૂપનો અનુભવ કરાવ્યો. તેથી વધારે બીજું મારે મન શું હોઈ શકે? આપ તો કરુણાના સાગર છો. મને આપનું શરણદાન થતાં આપની અલૌકિક લીલાના દર્શનનું સુખ પ્રાપ્ત થયું. જે રાજ, સદાય મારા પર પ્રસન્ન રહેશો અને સદાય મારું મન આપના ઉપર પ્રસન્ન રહે તેવી કૃપા સદૈવ રાખશો તો હું નિહાલ થઈશ. શ્રીજીએ કેશવદાસની વિનંતીથી અતિ પ્રસન્ન થયા. કેશવદાસ, તને માગતા આવડ્યું છે. પુષ્ટિના સિદ્ધાંતની વાત આ જ છે કે જીવને ક્યારે પણ પોતાના પ્રભુ પર અવિશ્વાસ કે અભાવ ન આવવો જોઈએ. તે માંગ્યું છે તે તને ફલ સ્વરૂપ થશે. તારી પુષ્ટિ ભક્તિ અવિચળ સદાય રહેશે, તું નિશ્ચિંત થયો છે. ત્યારે કશળદાસ બોલ્યા કે પાંચા બાબા, ધન્ય કેશવદાસ પર તો શ્રીજીએ અસીમ કૃપા કરી, તે જ પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિનું દાન થયું કહેવાય. શ્રીજીએ તેને અભય વચન આપ્યું. જેવું શરણદાન પામ્યા તેવા જ ભાવનું ને સ્વરૂપનું વર્ણન કર્યું. પૂરવના લીલાના જીવને કૃપા થતાં શું ન્યૂન્યતા રહે?
પણ અનિનતાનું પદ જે બોલ્યા તે પ્રમાણે જીવ વર્તે તો શ્રીજી પોતાનો કરીને જાણે તેમ ઠર્યું. પાંચા બાબાએ કહ્યું કે કશળદાસ તેમ જ ઠર્યું, તમારું માનવું સત્ય છે. અને શ્રીજીએ તેની ખૂબ જ પ્રશંસા શ્રીમુક્તિ કરતા કહ્યું કે કેશવદાસ, તું ગોપાલદાસના સંગમાં સદાય રહેજે. તેના સંગથી અમારી રહસ્ય લીલાનો અનુભવ સદા થશે. એમ જે વાયક આપ્યો અને તેથી તારી અનન્ય ભક્તિ નેચલ રહેશે. તું અમારી રહસ્ય લીલાનો સખા ભક્ત થયો છે. તને સર્વ લીલાનો ગોપાલદાસના સંગથી આપમેળે અનુભવ થશે. તેમાં એ જણાવ્યું કે ભગવતીના સંગ થકી જ બધું પ્રાપ્ત થશે અને કહ્યું કે તારો જશ સર્વત્ર ગવાશે. આમ કહેતા કેશવદાસ દેહ દશા વિસરી ગયા ને શ્રીજીના ચરણમાં લોટી પડ્યા. તેને તેના પૂર્વના સ્વરૂપનું જ્ઞાન થયું. તે મનોમન હરખાઈ રહ્યો અને પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યો. કશળદાસ પુષ્ટિ જીવની બરાબરીમાં 14 બ્રહ્માંડમાં કોઈ જીવ નથી તેમ સિદ્ધ થયું. આમ શ્રીજીએ ઘણા અનુભવના સુખ રાજસી લોક તથા વૈષ્ણવ સેવકને આપ્યા. ઘણું જ સમાધાન સેવકજનનું કર્યું અને પછી વિજય થવાની તૈયારી કરીને હાથસણી ગામે પધારવા વિચાર્યું. ત્યારે મેઘાજીબાએ વિનંતી કરી ચરણમાં પડી ગદગદ કંઠ થઈ જતા શ્રીજીએ કહ્યું કે મેઘાજી, તું ચિંતા ન કરીશ. અમો પરદેશ પધારશું ત્યારે સિહોર વારંવાર પધારશું. તે મનોરથ તારા મનમાં છે તે પૂરણ કરશું. ત્યારે મેઘાજીને શુદ્ધ આવીને ઘણી ભેટ વિદાયગીરીમાં ધરી. સિંહોરમાં પ્રભુજીએ ઘણા જ અનન્ય સેવક કીધા, શરણદાન આપી કૃતાર્થ કીધા. તેમાં પરમ સ્વરૂપ ઉપાસિક થયા. મેઘાજી, માધવદાસ, રાઘવદાસ, ગોકુલદાસ, લીલાધરનો બેટો ગોપાલદાસ ગયા તે મોઢ બ્રાહ્મણ, કાનો કંસારો, બીજા કંસારા વૈષ્ણવ ઘણા થયા. તે પરમ પુષ્ટ થયા. શ્રીજી વિના બીજું કાંઈ ન જાણે. તેના સંગમાં રહીને નાથોભાઈ, રસિકવેલા, લાલચંદ, વેલચંદ ક્ષત્રિય, શિવલાલ, સેંદરડાનો જીવનદાસ, લક્ષ્મીદાસ, ગોહેલ કુંભોજી અને મોરારદાસ વગેરે સેવક પરમ પુષ્ટિ કૃપાવંત થયા. આ સાથે જ આ પ્રસંગ અહીંયા પૂર્ણ થયો. મારાથી બોલવામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો દાસના દાસની ચરણરજ માત્ર સમજીને કૃપા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.